ચાલો સ્વાધ્યાય 12.3 પ્રશ્ન 13 આપેલ આકૃતિમાં એક વર્તુળના ચતુર્થાંશ ઓ એ બી ક્યુ આ વર્તુળનો ચોથો ભાગ છે ની અંતર્ગત એટલે એની અંદર ચોરસ ઓ એ બી સી આ ચોરસ છે. જો ઓએનું માપ ચોરસની બાજુનું માપ 20 સેમી હોય તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો અહીં ચતુષ્કોણ ઓ એ બી સી ચોરસ છે. રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ વર્તુળના ચતુર્થાંશના ક્ષેત્રફળમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. એમાં ઓએ બરાબર એ બી બરાબર બીસી બરાબર ઓસી એનું માપ આપી દીધું છે 20 સેમી તથા એનો દરેક ખૂણો પણ કેવો હોય? કાટખૂણો હોય. એટલે ખૂણો ઓ બરાબર 90. ખૂણો ઓ છે, ખૂણો એ છે, બધા ખૂણા કાટખૂણા હોય છે. તો હવે ચોરસનું ક્ષેત્રફળ ચોરસ ચતુષ્કોણ ઓ એ બી સી નું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ એટલે બાજુનું માપ 20 છે એટલે 20નો વર્ગ તો કે 400 સેમી સ્ક્વેર. ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે એના વિકર્ણની જરૂર છે. વિકર્ણ એની ચતુર્થાંશની ત્રિજ્યા બને. તો ત્રિકોણ ઓ એ બી માં ખૂણો એ બરાબર 90 અને માટે ઓ બી સ્ક્વેર બરાબર ઓએ સ્ક્વેર પ્લસ એ બી સ્ક્વેર. ઓએ એટલે 20, એ બી એટલે પણ 20 એટલે 20નો વર્ગ 400 વત્તા 400 બરાબર 800 એટલે ઓ બી સ્ક્વેર એટલે 400 ગુણ્યા 2 એટલે ઓ બી આ ઓ બી સ્ક્વેર હતું તો એનું વર્ગમૂળ ઓબી 400નું વર્ગમૂળ 20, 2નું વર્ગમૂળ ન નીકળે આટલા સેમી એટલે આપણે ઓબી મળ્યું જે વર્તુળની એટલે ચતુર્થાંશની ત્રિજ્યા બનશે. તો હવે ચતુર્થાંશ ઓ પી બી ક્યુ નું ક્ષેત્રફળ બરાબર 1/4 પાઈ આર સ્ક્વેર. 1/4 પાઈની કિંમત 22/100 નહીં 3.14 આપી છે એટલે 314/100 આર એટલે 20 વર્ગમૂળ 2 એનો વર્ગ એટલે 1/4 314/100. હવે અહીંયા 20 વર્ગમૂળ 2નો વર્ગ કરો, આનો વર્ગ કરો એટલે 400 ગુણ્યા 2 થાય એના છેદમાં કંઈ નહીં એટલે 400 વર્ગમૂળ 2 એટલે 100 ગુણ્યા 4 એટલે 400 થઈ ગયા એટલે 400 ઉડી ગયા. 314 ગુણ્યા 2 એટલે 628 સેમી સ્ક્વેર. તો રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર ચતુર્થાંશનું ક્ષેત્રફળ માઇનસ ચોરસનું ક્ષેત્રફળ. ચતુર્થાંશનું ક્ષેત્રફળ 628 માઇનસ ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધ્યું હતું 400 એટલે 228 સેમી સ્ક્વેર. આપણને આ રંગીન ભાગનું પ્રદેશનું ક્ષેત્રફળ મળી ગયું 228 સેમી સ્ક્વેર. પ્રશ્ન 14 ઓ કેન્દ્રવાળા 21 સેમી અને 7 સેમી ત્રિજ્યાવાળા ઓ કેન્દ્રવાળા 21 સેમી અને 7 સેમી ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રી વર્તુળના ચાપ અનુક્રમે એ બી અને સીડી છે. આકૃતિમાં જો ખૂણો એઓબી બરાબર 30 હોય તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આકૃતિ દોરવાની બાકી રહી ગઈ છે. હવે એની આકૃતિ આપી છે અને આ એનો રંગીન પ્રદેશ આપ્યો છે.
મોટી ત્રિજ્યા આપી છે 21 સેમી અને નાની ત્રિજ્યા આપી છે 7 સેમી અને બે વચ્ચેનો ખૂણો આપ્યો છે 30. AOB અને CD, AB અને CD અહીંયા આપ્યું છે AB અને અહીંયા આપ્યું છે CD. તો મોટા લઘુવૃત્તાંશના ક્ષેત્રફળમાંથી નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી દો એટલે રંગીન પ્રદેશ મળે. તો અહીં બે લઘુવૃત્તાંશ માટે તો અહીં બે લઘુવૃત્તાંશ માટે કેપિટલ R એટલે મોટી ત્રિજ્યા અને સ્મોલ r એટલે નાની ત્રિજ્યા થીટા આપી દીધો છે. થીટા બરાબર 30°. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર મોટા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. મોટા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ કેપિટલ R સ્ક્વેર થીટાના છેદમાં 360 પાઈ સ્મોલ r સ્ક્વેર થીટા છેદમાં 360. બેમાંથી કોમન કાઢી લ્યો એટલે પાઈ થીટા છેદમાં 360 એટલે કેપિટલ R સ્ક્વેર માઇનસ સ્મોલ r સ્ક્વેર. બધાની કિંમત મૂકી દઈએ. પાઈની કિંમત 22/7 એને ગુણ્યા થીટા એટલે 30. 360 એટલે 12 તેરી 36 એટલે 12 ગુણ્યા 30 લખાય. કેપિટલ R એટલે 21નો વર્ગ અને સ્મોલ r એટલે 7નો વર્ગ. અહીંયા 30 ઉડી ગયા. અહીંયા 2 6 12 અને 2 11 એટલે 11/7 ગુણ્યા 6 એને ગુણ્યા a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્રમાણે એટલે એક વખત બેયનો સરવાળો અને એક વખત બેયની બાદબાકી એટલે 11/7 ગુણ્યા 6 ભાગલા 2 તેરી 6 21 ને 7 28 21માંથી 7 જાય એટલે 14 એટલે 7 2 14 ઉડી ગયા. 11 ગુણ્યા 28 એટલે 8 8 ને 2 10 વધી 1 2 ને 1 3 11 વડે ગુણાકાર કરીએ 28 ને 308/3 આટલા સેમી સ્ક્વેર. તો અહીંયા આ બે લઘુવૃત્તાંશની વચ્ચે રંગીન પ્રદેશ છે એનું ક્ષેત્રફળ આપણને કેટલું મળે 308/3 સેમી સ્ક્વેર. પ્રશ્ન 15. આપેલ આકૃતિમાં ABC 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો ચતુર્થાંશ છે. એટલે આ રીતે આમ વર્તુળનો ચતુર્થાંશ છે. એની ત્રિજ્યા આપી છે 14 સેમી. BCને વ્યાસ તરીકે લઈ આ BC એને વ્યાસ તરીકે લઈ આ વ્યાસ લઈએ તો અહીંયા કેન્દ્ર બનાવવું પડે એટલે કેન્દ્ર O છે. વર્તુળ દોરવામાં આવે એટલે અહીંયાથી આ રીતે આમ અર્ધવર્તુળ દોરવામાં આવે છે. તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધેલા રંગીન પ્રદેશ છે. તો આ વર્તુળના ચતુર્થાંશમાં આ કાટકોણ ત્રિકોણ બનશે BAC અને આ લઘુવૃત્તાંશ બનશે. વર્તુળનો ચતુર્થાંશ એટલે લઘુવૃત્તાંશના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દો એટલે આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળે. લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ. પછી આ અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરી દો એટલે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળે. એટલે અહીંયા અર્ધવર્તુળ પણ છે અને આ જે ખાલી ભાગ છે તગારા જેવો એ લઘુવૃત્તખંડ છે. તો વૃત્તાંશ વર્તુળનો ચતુર્થાંશ વર્તુળના ચતુર્થાંશ માટે તો કે ત્રિજ્યા આપી દીધી છે 14 સેમી તથા ખૂણો A એટલે થીટા આપી દીધો છે 90. તો પહેલાં આપણે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર 1/4 પાઈ r સ્ક્વેર 1/4 પાઈની કિંમત આપી નથી એટલે 22/7 એને ગુણ્યા r એટલે 14 ગુણ્યા 14 7 દુ 14 2 2 4 2 11 એટલે 11 ગુણ્યા 14 154 સેમી સ્ક્વેર
આ વર્તુળના ચતુર્થાંશનું એટલે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણનું કે ત્રિકોણ BACમાં ખૂણો A બરાબર 90 છે. તો કાટકોણ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો એટલે AC, એનો વેધ એટલે AB, એટલે 1/2 14 ગુણ્યા 14, 2 7 14, 14 7 98 આટલા સેમી સ્ક્વેર. આ આવી ગયું કાટકોણ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. તો હવે ભેગા BC એ વ્યાસ છે, તો BCનું માપ શોધવું પડશે. તો પાયથાગોરસના સિદ્ધાંત પરથી જ BC સ્ક્વેર બરાબર તો કે AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર પાયથાગોરસ પરથી. AB 14, 14, 14 નો વર્ગ 196, 196, 6 ને 6 12 વધી 1, 9 દુ 18 ને 1 19 વધી 1 392, એટલે 196 ગુણ્યા 2 થાય. તો બંને બાજુ વર્ગમૂળ લઈ લે એટલે આનું વર્ગમૂળ BC, આનું વર્ગમૂળ 14, 2નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 2, અને BC એટલે D થશે, વ્યાસ. BC વ્યાસ લેવાનો છે એટલે 14 વર્ગમૂળ 2. તો ત્રિજ્યા તો કે R બરાબર D ભાગ્યા 2, એટલે 14 વર્ગમૂળ 2 ભાગ્યા 2 એટલે 7 વર્ગમૂળ 2. આ આપણને ત્રિજ્યા મળશે. આ અર્ધવર્તુળ માટે છે. તો હવે પહેલાં લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધી લઈએ. લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશ કયો અને વર્તુળનો ચતુર્થાંશ કયો કે લઘુ વૃત્તાંશ કયો, બે એક જ થશે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે વર્તુળનો ચતુર્થાંશનું ક્ષેત્રફળ માઇનસ કાટકોણ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. ચતુર્થાંશનું ક્ષેત્રફળ હતું 154, એમાંથી 98 બાદ કરી દો એટલે 56 સેમી સ્ક્વેર. આપણને મળી ગયું આ પટ્ટી એટલે આ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. તો હવે અર્ધવર્તુળ માટે રેખાખંડ BC વ્યાસ હોય તેવા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ 1/2 પાય R સ્ક્વેર. 1/2 પાયની કિંમત 22/7, અને અહીંયા R એટલે આપણે R1 કહી દઈએ, કારણ કે એક R અહીંયા આવી ગયો એટલે બીજો R1, એટલે અહીંયા R1 એટલે 7 વર્ગમૂળ 2. તો 7 વર્ગમૂળ 2 એનો વર્ગ છે, એટલે અહીંયા 2 એ 11, એટલે 11/7 ગુણ્યા 7 વર્ગમૂળ 2 નો વર્ગ કરો એટલે 7 નો વર્ગ, $49, અને વર્ગમૂળ 2 નો વર્ગ 2, એટલે અહીંયા 7 49, 11 ગુણ્યા 14 એટલે 154 સેમી સ્ક્વેર. આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. તો અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી આપણે આ અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી આ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરી દે એટલે રંગીન પ્રદેશ મળે. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 154, અને આનું 56, એટલે કેટલું વધશે તો કે 98 સેમી સ્ક્વેર. 154માંથી 56 બાદ એટલે 98 સેમી સ્ક્વેર. તો આમાં રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ 98 સેમી સ્ક્વેર મળે. પ્રશ્ન 16. આકૃતિ આપી છે. તો આપેલા આકૃતિમાં 8 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળના ચતુર્થાંશ, એક અહીંયાથી આ રીતે આમ ચતુર્થાંશ આપ્યો છે, અને અહીંયાથી આ રીતે આમ ચતુર્થાંશ આપ્યો છે. તો બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશની ભાતના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. એટલે બંનેમાં સમાન આવતા હોય એટલા ભાગનું ક્ષેત્રફળ. એટલે એક આ ભાગ સમાન આવશે
અને 1 આ ભાગ સમાન આવશે, એટલે ટૂંકમાં રંગીન પ્રદેશ આટલો થશે. તો આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલા નંબરમાં તો ચોરસ આપ્યો છે, ચતુષ્કોણ ABCD ચોરસ છે, એટલે એમાં AB બરાબર BC બરાબર CD બરાબર AD બરાબર 8 સેમી તથા એનો દરેક ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D બરાબર 90 અંશ થાય. તો પહેલાં આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધી લઈએ. ચોરસ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ, તો અહીંયા 8નો વર્ગ 64, એટલે આખા ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે આ લઘુવૃત્તાંશનું શોધવાનું છે. તો હવે લઘુવૃત્તાંશ માટે તો કે ત્રિજ્યા 8 સેમી અને થીટા બરાબર 90, એટલે લઘુ વૃત્તાંશ કયો ભાગ બનશે? તો કે BAPC નું ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર થીટાના છેદમાં 360. પાઈની કિંમત આપી નથી, એટલે 22/7 લેવાની છે. કે આપી દીધી છે? નથી આપી. r એટલે અહીંયા 8 સેમી, એટલે 8 ગુણ્યા 8 અને થીટા એટલે 90, તો છેદમાં 90 ગુણ્યા 4, 360ના ભાગલા 90 ઉડી ગયું, 4 દુને 8 ઉડી ગયું, એટલે 22 દુ 44 ગુણ્યા 8 છેદમાં 7, એટલે 8 ચોક 32 વધી 3, 8 ચોક 32 ને 3 35, એટલે આટલા સેમી સ્ક્વેર. 352/7, 8 ચોક 32 ના 2 વધી 3, 8 ચોક 32, 32 ને 3 35, એટલે આપણને આ મળ્યું ચોરસનું ક્ષેત્રફળ, એટલે સોરી લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે આમ તો આ ચોરસના ક્ષેત્રફળની આપણે જરૂર અહીંયા આ રીતે નહીં પડે, કાંઈ વાંધો નહીં. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 છે, એટલે કાટકોણ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો લઈ લ્યો BC, એનો વેધ AB, એટલે 1/2 8 ગુણ્યા 8, એટલે 2 ચોક 8, 8 ચોક 32, 32 સેમી સ્ક્વેર. આ કાટકોણ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આવી ગયું. એટલે આ લઘુવૃત્તાંશના ક્ષેત્રફળમાંથી કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દો, એટલે આપણને આ એક લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે. તો એક લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ કાટકોણ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું આપણને 352/7 માઇનસ કાટકોણ ત્રિકોણનું 32, લસા લઈ લઈએ 7, એટલે 352 એમનેમ આને છેદમાં 7 ન થાય એટલે 7 વડે ગુણવા પડે, એટલે 7 દુ 14 વધી 1 7 તેરી 21 ને 1 22, 12 માંથી 4 જાય એટલે 8, 4 માંથી 2 જાય એટલે 2, 3 માંથી 2 જાય એટલે 1. આપણને એક લઘુવૃત્તખંડ એટલે આ પાંદડું જે છે એમાંથી અડધા ભાગનું ક્ષેત્રફળ મળ્યું. તો હજી અડધા ભાગનું ક્ષેત્રફળ બાદ, એટલે એને 2 વડે ગુણી દો. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ, એટલે 2 ગુણ્યા 128/7. અહીંયા ઉડતા નથી એટલે ગુણાઈ જાય. 2 8 16 વધી 1, 12 24 ને 1 25, એટલે 256/7 સેમી સ્ક્વેર. તો આપણને અહીંયા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું મળશે? 256/7. અહીંયા ચેપ્ટર આપણું થઈ ગયું પૂરું. સૌથી વધારે અગત્યનું ચેપ્ટરની અંદર દાખલા સરળ છે, આકૃતિ પરથી પહેલાં સમજી લેવાનું,
ગુણ ભારે વધારે કહેવાય. આપણને 3 ગુણમાંથી એક દાખલો પૂછશે એટલે 3 ગુણ રોકડા ગણો તો રોકડા જ કહેવાય. 8-10 સૂત્ર છે અને એ તમે એમાંથી અડધા સૂત્ર તો આગલા ધોરણમાં ભણી ગયા છો. એટલે સૂત્ર કડકડાટ મોઢે કરવાના. તૈયારી માટે આકૃતિને સમજવાની કે કયા ભાગનું ક્ષેત્રફળ શોધવું છે, તો કયા ભાગના ક્ષેત્રફળમાંથી કયા ભાગનું ક્ષેત્રફળ બાદ કરીએ તો આપણને માગેલા ભાગનું ક્ષેત્રફળ એટલે કે રંગીન પ્રદેશ અથવા તો રંગીન ભાગનું ક્ષેત્રફળ મળે. આ જ વસ્તુ મહત્ત્વની છે. એટલે આકૃતિનું 2-3 વખત પહેલાં રિવિઝન કરવું કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ જોતું હોય તો કોના ક્ષેત્રફળમાંથી કોનું ક્ષેત્રફળ બાદ કરીએ. અહીંયા આપણે જે આ બધાય 12.1, 2, 3ની અંદર એમાં 12.3ની અંદર જે ખાસ દાખલા ભણ્યા એ બધાય આકૃતિ ઉપરથી વધારે હતા અને પેપરની અંદર પણ આવા દાખલા વધારે પૂછે છે 3 ગુણની અંદર. એટલે આકૃતિને સમજવાની અને વ્યવસ્થિત રીતે એની ગણતરી કરવાની.